છૂટાછેડા બાદ યુવતી પોતાની દીકરી સાથે અમેરિકામાં જ રહેવા લાગી। દીકરી માટે તે કપડાં સહિતની વસ્તુઓ ઓનલાઈન મંગાવતી, પરંતુ આ ઓનલાઈનના ચક્કરમાં તે લવ જેહાદની જાળનો શિકાર બનશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું। એક દિવસ તેણે સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલી G3 ફેશન નામની દુકાનમાંથી ઓનલાઈન કપડાં મંગાવ્યા। તે સમયે આરોપી એઝાઝ પટેલ દુકાનના ઈ-કોમર્સ વિભાગમાં નોકરી કરતો, જેથી તેની પાસે ગ્રાહકોના નંબર રહેતા તેણે અમેરિકા રહેતી યુવતીનો નંબર સેવ કર્યો અને પોતાની પ્રેમજાળ બિછાવવાનું કામ શરૂ કર્યું। તેણે યુવતીને મેસેજ કરવાનું શરૂ કર્યું। એઝાઝ અમેરિકામાં રહેતી યુવતી સાથે સતત મેસેજથી અને ફોન કોલથી સંપર્ક કરવાનું શરૂ કર્યું। આ રીતે બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ સંબંધ બંધાયો। બન્યું એવું કે યુવતી જાન્યુઆરી 2024માં બીજા કોઈ કામથી કે પછી એઝાઝને મળવા માટે હૈદરાબાદ આવી। તે વખતે એઝાઝ તેને મળવા હોટલ સુધી પહોંચી ગયો। બંને હોટલમાં રોકાયા। આ દરમિયાન એઝાઝે યુવતીનો વિશ્વાસ કેળવીને તેની પાસેથી હૈદરાબાદના ફ્લેટની ચાવી મેળવી। હૈદરાબાદમાં થોડા દિવસ રોકાણ કર્યા બાદ યુવતી પાછી અમેરિકામાં જતી રહી। ફ્લેટની ચાવી એઝાઝ પાસે આવી ગઈ હતી, એટલે એક મિલકત પર કબજો કરીને હવે આગળ તેના કેવા ખતરનાક પ્લાન હતા તેની હકીકત સાંભળશો તો તમારા હોશ ઉડી જશે। તેને એ ખ્યાલ આવી ગયો હતો કે યુવતી પાસે જે માગશે તે મળી જશે। તેણે યુવતીના ખિસ્સા ખાલી કરવાનું શરૂ કર્યું। ફરિયાદ પ્રમાણે વોટ્સએપ અને ઈમેલ કરીને ધાક ધમકી આપી એઝાઝે 60 લાખ રૂપિયા બળજબરીથી ટ્રાન્સફર કરાવ્યા। વર્ષ 2025માં એઝાઝે યુવતીને ઇન્ડોનેશિયા બોલાવી। ઇન્ડોનેશિયામાં બંને એક અઠવાડિયા કરતાં વધુ સમય રોકાયા। ત્યાંથી એઝાઝ પાછો સુરત આવ્યો, જ્યારે યુવતી અમેરિકા પાછી જતી રહી। આ દરમિયાન યુવતીએ હિંમતનગરમાં રહેતા પોતાના ભાઈને કોલ કર્યો। યુવતીએ ભાઈને કહ્યું કે ઘરે પડેલા દાગીનાની તેને ખૂબ જરૂર છે। ભાઈને શંકા ગઈ, પણ તેણે બહેનના કહેવાથી 18 તોલા સોનાના દાગીના એઝાઝને મોકલી આપ્યા। આરોપી એઝાઝે આ દાગીના યુવતીને મોકલવાનો વાયદો કર્યો હતો, પરંતુ એઝાઝે દાગીના યુવતીને ન પહોંચાડ્યા અને પોતે જ રાખી લીધા હતા।